ઉમરપાડા હોસ્ટેલમાં વિદ્યાર્થિનીની મોતના મામલે ઉમરપાડા તાલુકા મથકે વિશાળ રેલી નીકળી હતી। ગત ગુરુવારના રોજ યશવી વસાવા નામની 14 વર્ષીય વિદ્યાર્થિનીનું હોસ્ટેલમાં મોત નીપજ્યું હતું, જે બાદ પરિવાર દ્વારા હોસ્ટેલની આચાર્ય અને વોર્ડન સામે બેદરકારીના આરોપ લાગ્યા હતા। દીકરીના ન્યાય માટે યુવાનો, યુવતીઓ, વડીલો મોટી સંખ્યામાં જોડાયા હતા। ઉમરપાડા તાલુકા મથકે વિશાળ રેલી યોજી ન્યાયિક માંગ કરવામાં આવી, ત્યારે ઉમરપાડા મામલતદારને આવેદનપત્ર પાઠવી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ છે। ઉમરપાડા પોલીસે વોર્ડન તેમજ આચાર્ય સામે ગુનો નોંધ્યો છે। અઠવાડિયું થઈ ગયેલું ત્યાં સુધી યશવી બીમાર હતી તો પણ મને રોજ જ કહેતી હતી, ત્યારે મેં રોજ જ વોર્ડનને જાણ કરતી હતી પણ વોર્ડન અમને જ ખીજવાતા હતા કે એમ કહેતા હતા કે તો તમારા બાના છે ને નાટકો છે, મેં નથી કરી આપતા એમ કરીને જા એમ કહેતા હતા। પછી રોજ જ એમ જ કે અમને પછી કોઈ અમારા હમણાં નવમાના મોનિટર બનાવ્યા છે તે લોકો બીમાર પડેલા, ત્યારે એ લોકોને તો રોજ જ દવાખાને અને ઘરે બી મોકલી આપતા હતા, ત્યારે અમારી યશવીને નહીં મોકલી આપેલા, મેં રોજ જ કહેતી હતી તો પણ ને બીજી તારીખે દવાખાને લઈ ગયેલા ત્યારે લોહીની ઉલટી કરે છે તે મેં બધું જ જાણ કરેલી। ત્યારે એને દવાખાનેથી પાછી આવેલી ત્યારે મને રડી બતાડતી હતી કે મને થોડુંક જ બોલાતું હતું અને લોહીની ઉલટી કરતી હતી, તે નહીં કહેતી એમ કરીને નહીં કહેવડાવેલું। પછી મને મારું મોઢામાં બી દુખતું હતું, પછી થોડુંક જ બોલાયેલું એમ કરીને। અત્યારે થોડા દિવસ પહેલાંની જે ઘટના બની હતી ઉમરપાડા તાલુકામાં ગોવટ ગામ આવેલું છે, તે ગામની યશવી અશ્વિનભાઈ વસાવા કરીને ધોરણ 9માં વિદ્યાર્થી હતી, તો એમાં એમનું જે મૃત્યુ થયું હતું તે શંકાસ્પદ મૃત્યુ હતું। તો અમે આજે ઉમરપાડા મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને અમે તંત્રને 15 દિવસનું અલ્ટિમેટમ આપેલું છે કે જો આમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો અમે આવનારા દિવસોમાં ઉમરપાડા ખાતે મોટું જન આંદોલન કરીશું। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, ઉમરપાડા।